નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કરણ પ્રજાપતિ। આપણે ગયા લેક્ચરમાં અવર્ગીકૃત માહિતી માટે બહુલક કઈ રીતે શોધાય તે જોયું હતું। એમાં આપણે શું જોયું હતું કે જે અંક વધારે વખત પુનરાવર્તિત થતો હોય તે અંક આપણે શું કહેવાશે? બહુલક। તો આપણે અહીંયા સમજવાનું છે કે વર્ગીકૃત માહિતી માટે બહુલક કઈ રીતે શોધાય। તો જોઈએ તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે આપણી પાસે સૂત્ર છે જે હું અહીંયા લખું છું। Z is equal to L plus F1 minus F0 ભાગ્યા 2F1 minus F0 minus F2 ગુણ્યા C, જ્યાં L is equal to શું થશે? બહુલકીય વર્ગનું અધસીમા બિંદુ। C એટલે વર્ગ લંબાઈ। પછી છે F1 એટલે શું? બહુલકીય વર્ગની આવૃત્તિ। પછી છે F0, તો એ શું છે? બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ। પછી છે F2, તો F2 શું છે? બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ। ઓકે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવાના છે। તો એમાં છે ઉદાહરણ 7, તે જોઈએ। ઉદાહરણ 7, તો એમાં શું આપેલું છે કે એક હોસ્ટેલના 20 વિદ્યાર્થીઓના એક દિવસના વાંચન કલાકોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું, જેનું પરિણામ નીચે આપેલા કોષ્ટકમાં છે। તો અહીંયા લખીએ વાંચન કલાકોની સંખ્યા અને છે હોસ્ટેલના વિદ્યાર્થીઓની સંખ્યા। તો વાંચન કલાકોની સંખ્યા 1 થી 3, 3 થી 5 માટે કેટલા વિદ્યાર્થી છે? 2। 5 થી 7, 7 થી 9 અને 9 થી 11 અને 1। તો આપણે શું શોધવાનું છે કે બહુલક। તો બહુલક શોધીએ તો સૌપ્રથમ આપણે અહીંયા જોવાની આવૃત્તિઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે। તો આવૃત્તિમાં મોટી સંખ્યા કઈ છે? 8 છે। તો અહીંયા લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ 8 છે અને તેને સંબંધિત વર્ગ કયો છે? 5 થી 7 નો, અને તેને સંબંધિત વર્ગ 5 થી 7 છે। તેથી આપણો બહુલકીય વર્ગ કોને કહેવાશે? 5 થી 7 નો। તેથી બહુલકીય વર્ગ
5 થી 7 નો થશે। એક વખત અહીંયા હું સૂત્ર લખી દઉં તો આપણને ખબર પડે કે આપણે જોઈએ છે શું શું। તો z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા C। તો હવે જોઈએ છે આપણે L એટલે કે અધસીમા બિંદુ। તો આપણો વર્ગ બહુલકીય વર્ગ કયો છે 5 થી 7 નો છે। તો આમાં અધસીમા બિંદુ કયું થશે 5 થશે એટલે આપણને મળી ગયા L ઇઝ ઇક્વલ ટુ 5। પછી શું જોઈએ છે તો F1 માઇનસ F0 અને C જોઈએ છે। તો C આપણને ખબર પડી જશે 5 થી 7 એટલે 5 થી 7 એટલે આપણો વર્ગ લંબાઈ કેટલી તો 2 થશે। તો C ઇઝ ઇક્વલ ટુ 2। પછી છે F1 જોઈએ છે તો બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે જે મહત્તમ આવૃત્તિ હોય એ જ આપણી બહુલકીય વર્ગની આવૃત્તિ F1 થશે। એટલે લખીશું અહીંયા બહુલકીય વર્ગની આવૃત્તિ F1 ઇઝ ઇક્વલ ટુ કેટલી 8। પછી જોવાનું છે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે આગળના એટલે કે અહીં આપણી મહત્તમ આવૃત્તિ 8 હતી તો એના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે કેટલી છે F0 બરાબર 2। પછી શું જોઈએ છે આપણે F2 જોઈએ છે તો બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ એટલે કે F2। બહુલકીય વર્ગના પછીની આવૃત્તિ કેટલી છે 2 છે તો લખીશું અહીંયા 2। તો આપણને L મળી ગયો 5। પછી F1 તો F1 કેટલો મળ્યો 8। F0 તો F0 કેટલો મળ્યો 2 અને F2 કેટલો મળ્યો 2 અને C તો આપણી પાસે છે વર્ગની આવૃત્તિ 2। તો હવે આ બધી કિંમત અહીંયા મૂકી દઈએ તો Z ઇઝ ઇક્વલ ટુ L ની વેલ્યુ કેટલી છે 5 તો 5 પ્લસ F1 તો આપણી પાસે F1 કેટલા છે 8 અને માઇનસ F0 એટલે 8 માઇનસ 2 એટલે કેટલા થશે 6 ભાગ્યા 2F1 એટલે 2 ગુણ્યા 8 કરીશું એટલે કેટલા થશે 16 થશે માઇનસ F0 કેટલા છે 2 માઇનસ F2 કેટલા છે 2 ગુણ્યા C તો આપણી વર્ગ લંબાઈ કેટલી હતી 2 તો 5 પ્લસ 6 ગુણ્યા 2 એટલે કે 12 ભાગ્યા 16 માંથી 4 જાય તો કેટલા 12 5 પ્લસ 1 એટલે કે 6। તો આ થયો આપણે આપેલી માહિતીનો બહુલક। તો હવે આપણે અહીં શું કર્યું કે આપણને રકમ આપી હતી એનો આપણે બહુલક શોધવાનો હતો। ઓકે તો અહીંયા બહુલકનું સૂત્ર હતું આપણી પાસે આ। તો આના ઉપરથી આપણે L મેળવવાનો હતો F1 F0 F2 અને C। તો કઈ રીતે મેળવ્યું તો સૌપ્રથમ આપણે અહીં મહત્તમ આવૃત્તિ જોવાની। તો અહીંયા મહત્તમ આવૃત્તિ કઈ છે તો 8 છે તો અહીંયા મહત્તમ આવૃત્તિ થશે 8 અને તેને સંબંધિત વર્ગ એટલે તેની સામે કયો વર્ગ છે 5 થી 7 નો તો અહીંયા લખ્યો તેને સંબંધિત વર્ગ 5 થી 7 છે। તેથી બહુલકીય વર્ગ કયો કહેવાશે આપણો 5 થી 7 નો। જે આપણો સંબંધિત વર્ગ થાય તે આપણો બહુલકીય વર્ગ થશે। તો અહીંયા જોઈએ છે શું L તો L આના પરથી મળી જશે L એટલે કે અધસીમા બિંદુ। તો 5 થી 7 છે તો એમાં જે અહીંયા હોય એ આપણી અધસીમા થશે અને અહીંયા હોય ઉર્ધ્વસીમા। તો 5 એટલે કે આપણી L બરાબર 5 થશે અને 5 થી 7 એટલે કે આપણી વર્ગ લંબાઈ કેટલી C બરાબર 2। પછી બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે જે આપણી મહત્તમ આવૃત્તિ થઈ તેને જ આપણે બહુલકીય વર્ગની આવૃત્તિ F1 કહેવાશે જે અહીંયા લખી 8। પછી એના આધારે આપણે મેળવીશું F0 તો બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ F0 બરાબર 2 આગળના વર્ગની આવૃત્તિ।
હવે છે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ, એટલે કે બહુલકીય વર્ગ આ છે, એના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે 2. હવે આ બધી કિંમતો અહીંયા મૂકી દઈશું એટલે આપણને આ રીતે જવાબ મળી જશે. હવે જોઈએ ઉદાહરણ 8. ઉદાહરણ 8. તો અહીંયા શું આપેલું છે કે ગણિતની પરીક્ષાના 100 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ નીચે મુજબ છે. જે અહીંયા લખીએ તો શું આપેલું છે? મેળવેલ ગુણ અને છે વિદ્યાર્થીની સંખ્યા. +થી 25 તો આપણને રકમ આપેલી છે. તો અહીંયા આપણે માહિતીનો બહુલક શોધવાનું છે. તો સૌપ્રથમ ગયા એક્ઝામ્પલ પ્રમાણે મેં તમને સમજાવ્યું. તો શું કરવાનું? તો સૌપ્રથમ મહત્તમ આવૃત્તિ કઈ છે એ જોવાની. તો તમે અહીંયા જોશો તો તમને મહત્તમ આવૃત્તિ કેટલી છે? અહીંયા 25 છે. તો અહીંયા લખીશું, અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 25. પછી શું જોવાનું? મહત્તમ આવૃત્તિને સંબંધિત વર્ગ કયો છે? તો 25 છે અહીંયા, તો એનો સંબંધિત વર્ગ કયો છે? તો 70 થી 85. તો તેને સંબંધિત વર્ગ 70 થી 85 છે. તો તે શું થશે? આપણો બહુલકીય વર્ગ. તેથી બહુલકીય વર્ગ થશે. તો હવે શું જોઈએ છે? આપણે અધસીમા બિંદુ એટલે કે L. તો L આપણને અહીંયાથી મળી જશે. L બરાબર 70. પછી શું જોઈશે? આના પરથી આપણને વર્ગ લંબાઈ મળી જશે. વર્ગ લંબાઈ C = કેટલી મળશે આપણને? 15. પછી હવે આપણે જોઈએ છે F1, F0 અને F2, જે આપણને આના ઉપરથી મળી જશે. તો આપણા બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ અને F1 વડે દર્શાવીશું. તો કેટલી છે? 8 છે. સોરી, અહીંયા F0 દર્શાવીશું. પછી બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કેટલી છે? 20. તો F2 બરાબર 20. L મળી ગયો, C મળી ગયો, F0 મળી ગયો, F2. હવે બાકી રહ્યો F1. તો F1 આપણે ક્યાંથી મેળવીશું? તો મહત્તમ આવૃત્તિ આપણી જે હોય તેને જ આપણે F1 કહીશું. એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ
બહુલકીય વર્ગની આવૃત્તિ F1 ઇઝ ઇક્વલ ટુ કેટલી છે 25. તો હવે આ બધી કિંમત આ સૂત્રમાં મૂકી દઈશું બહુલક શોધવા માટે. F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા C. તો L એટલે કે અધર સીમા કેટલી છે 70 છે. તો અહીંયા લખીએ 70 પ્લસ F1. તો F1 કેટલા છે આપણી પાસે 25. 25 માઇનસ F0 કેટલા છે 8. 2F1 કેટલા F1 આપણને 25 આપેલા છે અને આગળ 2 છે એટલે 50 થશે. F0 8. F2 તો F2 કેટલા છે 20 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 15. સિત્તેર એમના એમ પ્લસ 25 માંથી 8 જાય તો 17 ભાગ્યા 50 એમના એમ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ 28 લખાશે. અહીંયા 20 પ્લસ 8 એટલે 28 ગુણ્યા 15. તો શું થશે Z ઇઝ ઇક્વલ ટુ 70 એમના એમ પ્લસ હવે 17 ગુણ્યા 15 ભાગ્યા 17 ગુણ્યા 15. 50 માંથી 28 જાય તો કેટલા થશે 22. તો Z ઇઝ ઇક્વલ ટુ 70 પ્લસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો તો આપણને મળશે 17 ગુણ્યા 15 કરવાના પહેલા ભાગ્યા 22 તો આપણને મળશે 11.59. Z ઇઝ ઇક્વલ ટુ સરળો કરીએ તો આપણને મળશે 81.59. તો આપણને આ આપેલી માહિતીનો બહુલક છે. તો એક વખત રિપીટ કરી દઉં. શું કર્યું મેં તો અહીંયા આપણને રકમ આપી હતી તો આપણે બહુલક શોધવા માટેનું સૂત્ર આ રહ્યું. તો આની આપણે કિંમતો શોધવાની છે. તો કઈ કઈ છે તો અહીંયા સૌપ્રથમ જોવાનું કે અહીં મહત્તમ આવૃત્તિ કઈ છે. તો અહીંયા તમારે તમે જોશો તો મહત્તમ આવૃત્તિ કેટલી છે 25. તો અહીંયા લખી મહત્તમ આવૃત્તિ 25 અને તેને સંબંધિત વર્ગ. તો તેને સંબંધિત વર્ગ કયો છે 70 થી 85. તો એ આપણો શું થશે બહુલકીય વર્ગ થશે. તેના પરથી આપણને અધર સીમા મળી જશે L બરાબર 70 અને વર્ગ લંબાઈ એટલે 70 થી 85 નું અંતર કેટલું છે 15 છે. તો વર્ગ લંબાઈ આપણને મળી જશે 15. પછી બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. તો આપણો બહુલકીય વર્ગ 70 થી 85 હતો. તો એના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે F0 કેટલી છે આગળના વર્ગની આવૃત્તિ 8 જે મેં અહીંયા લખી. તેવી જ રીતે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. તો બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 20 જે અહીં લખી. અને શું કીધું છે બહુલકીય વર્ગની આવૃત્તિ F1 એટલે કે આપણે જે મહત્તમ આવૃત્તિ શોધી તે જ આપણી બહુલકીય વર્ગની આવૃત્તિ થશે. તો જે છે આપણી 25. તો હવે આ બધી કિંમતો મૂકવાની છે એટલે આપણને બહુલક મળી જશે. હવે જોઈએ સ્વાધ્યાય 15.2 નો પહેલો એક્ઝામ્પલ. સ્વાધ્યાય 15.2 એનો પહેલો એક્ઝામ્પલ જોઈએ. તો શું લખ્યું છે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક શોધો. તો અહીંયા રકમ લખી દઈએ. વર્ગ આપેલો છે અને આવૃત્તિ.
તો અહીંયા આપણને આ રકમ આપી છે. તો અહીંયા આપણે બહુલક શોધવાનો છે. તો સૌપ્રથમ શું શોધશું? સૌપ્રથમ શું જોઈશું આપણે કે મહત્તમ આવૃત્તિ કઈ છે. તો અહીંયા મહત્તમ આવૃત્તિ કઈ છે? તો અહીંયા કેટલી છે? 15. તો અહીંયા લખીશું અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 15. અને તેને સંબંધિત વર્ગ કયો? 20 થી 24. તેને સંબંધિત વર્ગ કેટલો છે? 20 થી 24. 20 થી 24 છે. તેથી આપણો બહુલકીય વર્ગ કેટલો થશે? 20 થી 24 નો થશે. તેથી બહુલકીય વર્ગ 20 થી 24 નો થશે. તો હવે L બરાબર જોઈએ, એટલે કે અધસીમા. અધસીમા કેટલી થશે આની? 20 થશે. 20 પછી આના પરથી વર્ગ લંબાઈ લઈએ. તો વર્ગ લંબાઈ કેટલી થશે? વર્ગ લંબાઈ એટલે C. 20 થી 24 એટલે કેટલું અંતર છે? 4 નું. એટલે કે વર્ગ લંબાઈ કેટલી આપણને મળી? 4. હવે મહત્તમ આવૃત્તિ 15 છે, એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ એને F1 વડે દર્શાવીશું. કેટલી થશે? 15. પછી બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 7, જેને આપણે F0 વડે દર્શાવીશું. બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એને F0 વડે દર્શાવીશું. કેટલી છે? 7. પછી જોવાનું છે બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, એટલે કે બહુલકીય વર્ગ આપણો આ છે 15, એના પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે? 1. તો બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ જેને F2 વડે દર્શાવીશું. કેટલી છે? 1. હવે આ બધી કિંમત સૂત્રમાં મૂકી દઈએ. આપણું સૂત્ર શું છે? Z = L plus F1 minus F0 ભાગ્યા 2F1 minus F0 minus F2 ગુણ્યા C. L એટલે આપણને અધસીમા કેટલી આપેલી છે? 20 પ્લસ F1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ 15 આપેલી છે. F0 કેટલા છે? 7. 15 minus 7 ભાગ્યા 2F1 એટલે 15 ગુણ્યા 2 કરીશું એટલે કેટલા થશે? 30 થશે. F0 તો 7 માઇનસ F2 એટલે કેટલા? 1 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી? 4. એમના એમ 15 minus 7 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 15 માંથી 7 જાય તો 8 થશે. 30 minus 7 minus 1 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કેટલા થશે? -8 થશે. હવે 20 પ્લસ 8 ચોક 32 ભાગ્યા 30 minus 8 એટલે કેટલા? 22. હવે 22 ગુણ્યા 20 અહીંયા લસા લઈ લઈએ. ઓકે 22 ગુણ્યા 20 કરીએ તો કેટલા મળશે આપણને? 440 પ્લસ 32 ભાગ્યા 22. 440 પ્લસ 32 કરીએ તો આપણને મળશે
472 ભાગ્યા 22. હવે 472 ભાગ્યા 22 કરીશું તો આપણને મળશે 21.45, જે આ થયો આપણો બહુલક. એક વખત રિપીટ કરી દઈએ. શું કર્યું તો રકમમાંથી આપણે પહેલાં જોયું કે મહત્તમ આવૃત્તિ કોની છે. તો મહત્તમ આવૃત્તિ જોઈએ તો 20 થી 24 ની છે, જે કેટલી છે 15. તો અહીંયા લખી મહત્તમ આવૃત્તિ 15 છે અને તેને સંબંધિત વર્ગ 20 થી 24 છે, તેથી આપણો તે બહુલકીય વર્ગ થશે. ઓકે, તો એના પરથી આપણે જોયું કે અધસીમા કેટલી, તો અધસીમા એટલે આ L બરાબર 20 અને આને શું કહેવાશે ઉર્ધ્વસીમા. તો L બરાબર 20 લખ્યા અને વર્ગ લંબાઈ આના પરથી નક્કી કરી તો 20 થી 24 વચ્ચેનું અંતર કેટલું છે 4 નું છે, તો વર્ગ લંબાઈ કેટલી લખી 4. પછી બહુલકીય વર્ગની આવૃત્તિ F1 બરાબર 15. બહુલકીય વર્ગ આપણો 20 થી 24 નો છે, તો 20 થી 24 ના વર્ગની આવૃત્તિ કેટલી છે 15. તો બહુલકીય વર્ગની આવૃત્તિ F1 બરાબર 15 અને બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 7 છે, તો F0 બરાબર 7. પછી બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, તો બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ કેટલી 1, તો F2 બરાબર 1. જે બધી કિંમતો મેં અહીંયા સૂત્રમાં મૂકી તો આપણને મળી ગયો બહુલક. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.